પાણી કેમ ના આવવા દે તો હાલ ને પાણી ભરવામાં એટલે પાણી આગળ તો ભરે બો હવે તમને તો પાણી આવ્યો આ ડોહે તો ભારે કરી ડોહે તો ભારે કરી ઓલાને નોકરી રાખ્યો એમાં મારે રખડવાનો વારો આવ્યો ડોહે ભારે કરી આવો તો ઓલો મુઠ્ઠું આવે ને એને સડાવીને કૂપા રેખો કરું અને એને કામ બી કહી દઉં તો ને મુઠ્ઠું તો મારો રોટલો ભાંગ્યો મારે હારે મારો હારો 7 રૂપિયામાં નોકરી પગારે રહી ગયો લે કેવો ગણવો એને મારી પાસે આવવા દે એટલે એને સડાવીને કૂપા રેખો કરું તો ને બાકી ડોહાને તો હું જોઈ લઈશ ક્યાંય દેખાતો ને મારો હારો ક્યાં કામ કરતો હોય છે મારે તો હવે જલસો પડી ગયો હવે આય કાંઈ ખેતરનું કામ જ નહીં કરવું પડે મેં તો રાખી લીધો એક માણસને કામે રોજના ભલે ને 7 રૂપિયા દેવા પડે પણ કામ લાગે એવો માણસ જડી ગયો મારે તો ભારે કામ થઈ ગયું બિચારો કતારમાં વયો ગયો લુગડા ધોવા વયો ગયો અને એને હાટું રાંધે ને મેકતા આવ્યો ખાઈને પછી ઘડે આરામ કરે ને પાછો કામ કરશે હવે તો આય આટા જ માર્યા કરું વાડીમાં એ મોટા દાદા એટલે આય મીઠા આય બે કામ તો કરે હે ને એટલે કામ તો એને ફાવે છે હો હવે ને હા મને થોડો પાછો એનો પગાર આપજો ક્યારેક ઉપાડ આપતા રહેજો એટલે હજી તો 2 દી ભર્યા છે તારે ઉપાડે જોવે એમ ના ક્યારેક આપજો પાછા એમ માગું તારે હા તારે જરૂર હોય તારે મારે તો 7 રૂપિયા લેખે રોજ નો તને હિસાબ કરી જ દેવાનો હા એમાં કઈ મારે ખોટું નહીં આવે હા મારે તો કઈ વાંધો ન આવે ને એમ હા કામ તો બરોબર કરે કે કામ એને ફાયદા છે હળુ ફાયદા છે હા એને થોડુંક શીખવાડે ને હા એટલે લગભગ તો એને બધું કામ ફાયદા છે એમ ને હા મહેનત તો કરે છે તો હું આમ જાતો હા હું કા મોટા દાદા ને વાડીએ જાતો જાવ હું પૂછતો જાવ હા તે એ હારું નાના તારે કારા કાઈન પા આંટો મારવો ઈ આવે ને તો એને એમ કહેજો કે ઈ તાર ભાઈ આવ્યો છો એમ એને હા હું એને કહીશ હું પાછો આમ જાવ હોવીજી એમ છે ઉતાવળ હે ને તી હા પછી ના આવીને પાછો આવું હા તો એમ કરજે હા તો હું જાવ હા ગોળા લે હવે પુરા બે હારું કર્યું તું આવ્યો એ હું તો ઓલી વાડીએ જોતો હો ને હા તો મોટા દાદા ને માણા લુકડા જોતો એટલે ઈ માણસે તો આપણી માથે કરી છે ને કાંઈ મારો હારો ચાલી આવ્યો ન્યાય જો શહેરમાં અને અહીંયા આપણું બની એમ આપણે નહીં દઈને તો મોટા દાદા ને માણા એનારો શેર થઈ જાય પણ હવે આપણે ત્યાં લઈ તો આપણે કયા મોઢે જવું એને કામે રાખી લીધું આપણે કયા મોઢે ત્યાં જવું ક્યાં હવે એનું કંઈક કરવું પડશે હો નકર આપણું આપણને ચાઇના નહીં રહો દે મારો હારો બેઠવાનું બેન કરાય છે ત્યાં શહેરમાં રહીને અહીંયા આપણી ઘણી કરી મુઠોડે ભેગી કરી હો માથે હવે ભારે કરી જવું છે મોટા દાદા વાડીએ હાલ ને જાવી હવે હાલ લે હું કે આમ તો બેઠે છે કાંક તો કે ને પણ એમ હાલ ને લાઈટ કરા કે તું જા ના એટલે મોટા બાપા એટલે ગોળા હું પણ ગોળા આવું થોડું હોય આવું ન હોય એટલે તો હું તમને કહું પાછા આવ્યા પણ તો અમે ક્યાં જઈ અહીંયા તમારી વાડી નો આવી તો તમારી વાડી નો તમે ક્યાં જઈ તમે ઓલા મીઠાન બેન મટુન રાખ્યો કામ એમને કાઢ કાઢ્યા ઇલા મારે જરૂર હોય ત્યારે હું પાછા લઈશ તમને હવે જરૂર નહીં ક્યાં ઘાણે કરો આ મારી પાસે શીકુડી મોટી કરાવી દીધી ક્યાં ઉચિત થી આવું જ કરવાનું અમને ઇલા આમાં તો એવું વાય જ તે હું એવું હોય આ કેટલા ઘેરા તમારા ઉજેર દીધા એમ અને કાલે હવે ઓલો મુઠ્ઠુડી આવ્યો એટલે કે મારે આલ નહીં રાખવું ઇલા મઠોડી કામ સારું કરે ઓ બા એમ નહોતા કરતા ઇલા કામ તો તેમી કરતા પણ મઠોડીને 7 રૂપિયા પગારમાં મેં રાખ્યો એનું શું કરવું રોજ નો અમારે ક્યાં જવું તમે એને રાખ્યો તો અમને કોઈ કામે રાખવું જોઈએ ને પણ હું જરૂર હોય તમને ત્યારે હું તમને લઈશ હવે પણ તમારે કેજી જરૂર પડે એમને થોડી ખબર હોય તમે તો 3 વાર આવી હાલો 3 વારમાં એક દી કામે લઈ જાવ એમાં મારે હું સોળીને ખાઈ લેવું તમે પારે કરી હવે આવું ન હોય મોટા આવી ઘસ ન કરે તમે ઘસલા છો મિલી જા મોટા દાદા આપને હવે ઇલા હવે મઠું આમ તો કામ સારું કરે પણ તમે ઘસલા કહો પાછેલા કહો
ના ના હું તમને રાખી ભાઈ હવે. પણ કેદી આમ કેદી? રાખી લ્યો કેદી તમે બે શું કામ કરશો કહો તો? ભાઈ કામ અમને આવડે હું કરી તમે કોઈ કરવી તો તમે મને ઉલટા છેતરી જાતા. ના 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 એમે કોઈ જે તમને છેતરા જ ના આમ થોડું હાલે મોટે દાદા ગણ ભૂલી નો જવાય હા ભાઈ હા પણ તમે પછી મને હવે આમામ કરાવોમાં પછી મને છોકરા પૂછે આ મોટા દાદા આમામ હુલેવા કરતા છે મને રોજ પૂછે પછી છોકરા. પણ આમ ભૂલેવા કરો તમે એટલે એ મને નથી ખબર તો પછી છોકરા પાસે મને પૂછે તમે મોટા દાદા આમામ હુલેવ કરો તમારે એમ કે. આમ નો કરવું જોવે ને હા ઘણું હું સમજુ પણ આમામ થઈ જાય પછી છોકરા પાછા પૂછે કે મોટા દાદા આમામ હુલેવ કરતા છે. પણ એટલે મારે ઘણું આમામ ન કરવું હોય તોય આમામ થાય પછી છોકરા પાછા મને પૂછે ને એ કે મોટા દાદા તમે આમામ હુલેવ કરો છોકરા પાસે દાંત કાઢે આમ થાય. કારણ કે આમ થાય ને આમાં શું થાય એ છોકરો તમે આમામ ભલે ન થાય પણ તમે જોવો ને ગા હા મળે તો મેળ પડી જો રે મળે તો મેળ પડી જો રે મોટા દાદાએ મને તો કામેરે ચોરે એ ભૂરાને ને ગોળાને કાઢી ચોરે મારે તો મેળ પડી જો રે એ મારે તો મેળ પડી જો રે મારે તો મેળ પડી જો ઉભી પકી ગયું લાઈ તો શરીર કાઢીને ખાવા દેતો એલા આ પોપયું કેમ ધોળું નીકળ્યું હાલ તો સાખવા દેતો એલા કેમ મોળું લાગે હાલ મોટા દાદા આગળ સાવા દે હાલ ગોળા હા હા તમને હું રાખીશ તો ખરો કામે તમે ભાઈ એમી વાત કરો ને. વાટા એમી વાટા છે આ મોટા દાદા વાટા છે એટલે આવ આ પોપયું કેમ ગયું મોળું લાગે હે એટલે આ પોપૈયું ગોળા પણ હું એમ એટલે આ ક્યાં પોપૈયું છે આ હું છે એટલે ગોળા આને કોતો આ શું છે પણ તમે આને રાખ્યો ભૂલેવા એમ તો આ પોપૈયું છે રો તો કરા એટલે આ રીંગણું છે જ્યારે મને એમને આ મેં બી પકાવવા પોપૈયા માથે બાંધેલું હતું હા, તમે- આ રીંગણું એ બાપા તમે ડાયા ચાર મળી આને હું પણ ખબર પડાવતો એટલે ભૂરા પોપૈયું લેવો મારો એના પણ એના ખાવાય સિવાય બીજી કાંઈ ખબર પડતી ના તમે હવે દાંત કાઢવામાં આવે કોઈ દાંત કાઢે એવું કરવા હોય લેવા પોપૈયાને બદલે રીંગણું લાવ્યો એને એટલે તને કઈ ખબર પડે કે પડતી જ ના? મને આ રીંગણામાં ને પોપૈયામાં નથી ખબર પડતી તો ખાવામાં ખબર પડે હા જો કા ન્યા આ પડી ના એટલે હવે ઈ ગોળા આમ તો તૈયાર થઈને તો મારે એને 7 રૂપિયા પગાર દેવાનો પણ કાંઈક તો થોડીક તો ખબર પડી હોય કે નહીં ખાવામાં ખબર પડતી કે હે પહેલા ઈ સિટી માં આવ્યો અને હવે મારે રાગે પાડવાનો છે ઈ આ આપણે રાગે પડી દે એને તમે કાઢી મેકો આપણે રાગે પડી દે કાઢવો તો નહીં થયો ગોળા હે હવે તમે હાલતા થાવ જાવ આ તમે અહીંયા ને અહીંયા દાંત કાઢ્યા મઠું હોટી લાવ એટલે પૂરા આ તો હોટી એટલે મોટી હે ગોળા આલ્યો તો આલ્યો હે ગોળા એટલે મઠું હવે આ ગોડી છે ને કાક તું ઓળખીને લાવજે ઓ ભાઈ અને કાક કામ સારું કરજે કામ સારું કરી બા આવે છે સારું કરી છે હા નકર પછી હું 7 રૂપિયા નહીં દઉં હો તો કેટલા દેશો તું કાક કામ કરા તો હું તને પૈસા દઈ ને આની ગોડી ઊંધા કામ કરી હું તને શું દઈ રાખો એને કામે રાખો ઈ તમને કામ કરીને દે બાકી